કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક પાછું સરસ મજાના નવા તાજા બ્લોગમાં. ભાઈ કેમ છો બધા? જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આપણે પાછી જયસુખની ગાડીમાં બ્લોગ ચાલુ કરી એટલે તમને ખબર જ હશે ભેગો સેટ બેઠા હવે ભાઈ. તો ભાઈ હવારના પોરમાં એ મને જગાડી એ કે હાલ માર ભેગો એ તો મેં કીધું હાલો, હું નીતિન ને બધા છે હવે. તો મેં કીધું હાલ આવીએ. બીજું અત્યારે અમે કેસરિયા છીએ. તો આ અમારું કેસરિયા ભેભા હતા, હું તો બોડીદર હતો. બોડીદર ઈ લેવા આવ્યો, ત્યાંથી લઈને પછી ભેભા નીતિનને લઈને હાલતા થઈ ગયા. સવારમાં કેટલા વાગે ખબર? 7:30 વાગે છે. જાય હવે ધીમે ધીમે. બીજું હું સાટા છૂટી નાખી. અને આ અમારા મામા. ભાઈ અત્યારે આપણે ક્યાં ભેગા રાજુલા પગવા આવ્યા અમે. અને અહીંયા છે ને બધા ભાઈઓ જો મોકલમાં હવે ભગુડા હાલીને જાય. મને પીપોદરા યાદ આવી જાય, સુરત વાળું. પછી ભાઈ યાર આગળ વાતું કરી. હવે રાજુલા પગવા આવે ધીમે ધીમે જાય. આ તો બધા દોસ્તારો હતા તે વળી સાઈડમાં રોકીને ઘડીક વાતું કરી. આ ભાઈના અમારે હું તો કોઈ નથી ઓળખતો. હાલો આમ બધા ઓળખી હાલો રેડ. ભાઈ રાજુલા પૂગી ગયા આપણે. ના જો ફટાકડી કેમ છે બધું. ને આને છે ને કંઈક ફૂમકો લેવો ભાઈ. જો આ જો અમારે સાયકલ એને કંઈ અત્યારે બધાને મૂળ નથી. મસ્ત એને કંઈક ફૂમકા લેવાય. ગાંઠીને ફૂમકા ચોટાડવાનો શોખ બહુ ભાઈ. ચોટાડ લઈને ભાઈ મસ્ત મજાનો ગાંઠિયાનો નાસ્તો કરવાનો છે. જો અહીંયા જો આ બે ઘરે અહીંયા જરા અહીંયા હાલો સરસ મજાનો નાસ્તો પહેલાં કરી લઈએ. ગાડી આપણે સાંજે મૂકી હાલો. મિત્રો અત્યારે અમે તળાજા પૂગી ગયા. અને જો અહીંયા અમે હા જો અમારે ચાલુ ગાડીમાં આવી ગયો. શું છે કાં છે ગન? ઓલો જઈશું જરો અમે તળાજા પૂગ્યા ભાઈ. અહીંથી ભાવનગર હાવ ઓરું છે સેન્ટ્રલ જેલ. તો ભાવનગર સેન્ટ્રલ જેલ આપણે વિજયભાઈને અને મિલનભાઈ આપણે બે મિત્રને મળવા જવાનું છે ભાઈ જેલમાં. બધી વાતચીત ચાલુ છે. ગાડી જોયું જાય શું થાય શું નહીં. પ્લાન કરશે આગળ હવે બધું જોયા કરો. તો ભાઈ ભાવનગર સેન્ટ્રલ જેલે પૂગી ગયા છે આપણે. અને અમારે મળવાનો સમય આવશે 3:30 વાગે. 3:30 વાગે અમારે વિજયભાઈને મળવાનો સમય આવશે. ત્યાં સુધી ખાઈ આવીએ અમે. ને ભાવનગરમાં ચક્કર મારતા આવીએ શું કરે ભાવેણી નગરી. તો ભાઈ હવે અહીંયા અમે ખાવા હાટું કાંક પહોંચીએ. લગભગ અમે 3 કિલોમીટરથી એટલે આમ બધી આમથી આમ ફરીએ. જો આમ કઈ હેરકી હું આવતું નથી. કઈ જમવાનું નથી આવતું યાર. કઈ વસ્તુ હોટલ નથી આવતી અહીંયા. એટલે ભાઈ એકાદી હોટલ તો એટલે કોઈક નાખજો. એકેય હોટલ નથી આવતી જમવાની. ભૂખ લાગી અમારે. અહીંયા બધા શેઠિયા બેઠા જ નહીં. રમવું છે હોટલ આવે જ થાય ને. કહીએ ના જો આમ બધીમાં ગલીઓમાં રખડી જાય. જો સસ્તી હોટલ ગોતી લીધી જમીએ ને જો બધા જમવા બેઠી ગયા. અમારા કલામામાં ચાલુમાં ચડી ગયા. હા જો આ સોડા કાંક નવી આવી ફગીરા. અહીંયા પંજાબી ડીશ નીકળી છે આગળ. જમવાનું સારું છે વ્યવસ્થિત એટલે મેં વાંધો નહીં જમી લઈએ. વરસાદ આવવાનો થઈ જ છે અંધારો. એમાં એવું છે ટાઈમ હવે બપોર પછીનો મેળ આવશે મળવાનો. 3 વાગે જવું મળવા આવે. આપણો ભાઈ છે ભાઈ એવું છે. આવું પંજાબી શાક ને કેવું છે પનીરનું છે અને આ કાંક છોના છલ્લા ને એવું બધું છે. દાળ ને ભાત પાપડ ને છાશ મસ્તી મજાની દાબા જ રાખીએ હો બધે. જોઈ લે અકલ મોટો. અરે દેજો મને પ્રેમિકા પૈસાદાર. હા પ્રેમિકા ભાઈ માટે રે. હા બાપુ હા સંડના શેડા રે માં.
ફાઇનલી આપણે સેન્ટ્રલ જેલમાં આપણા ભાઈઓને મળી અને ભાઈ હવે છૂટા થયા છે. અત્યારે 5 વાગી ગયા. ભાવનગરથી બારી કાઢીને તળાજા રોડે અડધે પૂકી ગયા. ચા પી લઈએ સરસ મજાની. ચીયર્સ. જો ભાઈ ચાનો ચીયર્સ. બધા છે હો અમારે. જો જયસુખ છે, ચક્કી છે, પછી આ ભાઈ છે, પછી આ છે. પેલા ભાઈને જેને મૂકવાનો હતો એ તો વયો ગયો. અને હવે આપણે સીધું જવાનું છે ઓન ધ વે. ક્યાં જવાનું? મિલા મને એક કટકો આપવાનો છે વિશાલ. 2 સેકન્ડ. મજા આવી ગઈ ભાઈ. અમારા માણસો આવે ને ભાઈ ઈ મોજ કરે ભાઈ. આ બે ખુશમ ખુશાલ થઈ ગયા હો. પણ હા હવે તમ તારે વાંધો નહીં. હવે મુલાકાત થઈ ગઈ આપણે. ચાની ચુસ્કી મારીને હટકવાનું છે અહીંથી ધીમે ધીમે. ફાઇનલી મિત્રો આપણે ભેભા પૂગી ગયા છે અને જયસુખભાઈ જો જાય છે. અને પાછી આ નવી અર્ટિગા આપણે હાથમાં આવી ગઈ. કોની હશે કઈ આપણા ગામના દિનેશભાઈ ને આપણા ભાઈની છે. મારી 4 વ્હીલ ભલે ના હોય પણ અહીંયા આપણે ગાડી મળી જાય ખાલી એક. ફોન આવી જાય એવું નથી ભાઈ. કેમ કે આપણે કાલ સવારમાં હતા ને ઓપરેશનમાં લઈને જવાના છે એટલે મેં કીધું ગાડીની જરૂર છે. અત્યારે બોડીદર વયો જાઉં ને નાથી પછી ઓપરેશનમાં લઈ અને આપણે ઉના જવાનું છે. તો ઉને કલો જાય મંચુરિયન પાર્સલ થાય એટલે મારા ગામમાં મંચુરિયન મળે. મંચુરિયન લઈ અને પછી સીધા બોડીદર વાગી જાય. મળશું ભાઈ નિરાત.